મિત્રો, શરૂઆત કરતાં પહેલાં આપણે થોડી કેરી વિશેની જાણકારી મેળવી લઈએ. ભારતનું રાષ્ટ્રીય ફળ એટલે કે આપણું રાષ્ટ્રીય ફળ કયું છે તો કે કેરી છે. તમને બધાને ખબર છે, આપણે બાળપણથી ભણતા આવીએ છીએ કે આપણું રાષ્ટ્રીય ફળ કેરી છે. તેને સંસ્કૃતમાં શું કહેવાશે તો કે આમ્ર કહેવાય છે. તેને સંસ્કૃતમાં આમ્ર કહેવાય છે. કેરી છે તો આપણે ક્યાં રહીએ છીએ? ગુજરાતમાં રહીએ છીએ. તો ગુજરાતનો જે ગીર સોમનાથ જિલ્લો છે તેમાં આવેલું તાલાળા તાલુકો છે, તેની જે કેસર કેરી છે, કેસર કેરીના ઉત્પાદનમાં તે વિશ્વ પ્રસિદ્ધ છે. આપણે દેશ પરદેશ જ્યાં જોઈએ ત્યાં કેસર કેરી પહોંચે છે. કયા જિલ્લામાંથી? તો કે ગીર સોમનાથ જિલ્લો છે, તેનો તાલાળા તાલુકો છે, તેમાં કેસર કેરીનું ઉત્પાદન ખૂબ વધારે પ્રમાણમાં થાય છે અને તેમાંથી જ દેશ પરદેશ આપણી કેસર કેરી પહોંચે છે. ઓકે, આટલી પ્રસ્તાવના જોયા પછી આપણે ચેપ્ટરની શરૂઆત કરીશું. પ્રકરણ 1, રાષ્ટ્રીય ફળ કેરી. કાંજી સુણે કોયલ કેરી કુંજ, કેરી બગીચે. આ એક તમને નાનકડી કવિતા જેવું આપ્યું છે. આપણે જોઈએ આગળ કે તેને ગુજરાતી વ્યાકરણની રીતે શું કહેવામાં આવે છે. તો કે આ રચનાના કુલ અક્ષર ગણો. એટલે પહેલાં આપણે અક્ષર ગણવાના છે, તો ગણીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 13 14 15 16 અને 17. ટોટલ કેટલા અક્ષર થયા? 17. ઓકે, પહેલી હરોળમાં 5 અક્ષર છે, તો કે કેટલા છે? 5 છે. છેલ્લી હરોળમાં પણ કેટલા છે? 5 છે. વચ્ચેની હરોળમાં 7 અક્ષર છે. કેટલા છે? 7 અક્ષર છે. પછી આ બંનેનો શું કરી દેવાનો? સરવાળો કરી દેવાનો, ત્રણેયનો. એટલે કુલ 17 અક્ષર છે. આ 3 પંક્તિઓની રચનાને હાઇકુ કહેવામાં આવે છે. તમને કદાચ પ્રશ્ન પૂછી શકે કે જેમાં 17 અક્ષર હોય તેવી પંક્તિને શું કહેવામાં આવે છે? તો આપણે તેને કહીશું હાઇકુ કહીશું. ઓકે, આગળ જોઈએ. જે જાપાનનું સાહિત્ય સ્વરૂપ છે અને તે 17 અક્ષરમાં લખાય છે, તેનું બંધારણ 5 + 7 + 5, એટલે કે પહેલી અને છેલ્લી હરોળમાં 5 અક્ષર, વચ્ચે કેટલા અક્ષર? 7 અક્ષર. આગળ જોઈએ. અહીં બીજું એક હાઇકુ આપેલ છે. જો મીઠી સુગંધી છું સોરઠની કેરી, હું છું કેસર. એટલે કે સોરઠ એટલે કે આપણે આગળ જોયું કે જે તાલાળા તાલુકાની કેસર કેરી છે તે વિશ્વ પ્રખ્યાત છે, એટલે કે વિશ્વ પ્રસિદ્ધ છે. તો અહીંયા હાઇકુમાં આપેલું છે કે મીઠી સુગંધી છું સોરઠની કેરી, હું છું કેસર. કેસર કેરીનું વર્ણન કરવામાં આવ્યું છે. જુઓ, તમે કેરી વિશેની કોઈ વાર્તા કે કવિતા જાણો છો? અહીં કેરીના કેટલાક ચિત્રો બાળકોએ બનાવ્યા છે. જુઓ, જ્યારે તમે કેરી વિશે વિચારો ત્યારે કેવા આકારો તમારા મનમાં આવે છે? તો આપણા મનમાં ઘણા બધા કેરીના આકારો આવે, જેવા અહીંયા દોરેલા છે તેવા. અને આપણે બીજી જગ્યાએ પણ કોઈ દાગીના છે, ભરતકામ છે, તેમાં પણ આપણે કેરીના આકારો જોતા હોઈએ છીએ. તો આપણા મનમાં જ્યારે કોઈ કેરી શબ્દ એવું બોલે તો આપણા મનમાં તરત જ એવા કેરીના જે આકારો છે તે ગોઠવાઈ જતા હોય છે. નીચે મુજબનું ચિત્ર બનાવો જેમાં તમે વિચારેલા વિવિધ આકારોનો ઉપયોગ થશે. આગળ જોઈએ. કેરીને સંસ્કૃતમાં આમ્ર કહેવાય છે. આ આમ્રના આકારો ભરતગૂંથણ, રંગચિત્રો કે દાગીનામાં સામાન્ય રીતે જોવા મળી જાય છે. એટલે કે આ જે આકારો છે સંસ્કૃતમાં તેને કેરીને કહેવાય છે આમ્ર, અને જે આ કેરીના આકારો છે તે ભરતગૂંથણ, રંગચિત્રો કે દાગીનામાં પણ વપરાય છે. આગળ આપણે જોઈએ. તમારી આજુબાજુ કાપડના પડદા, સાદડી પરના અને અન્ય ચિત્રો જુઓ અને તેમાં રહેલ વિવિધ રંગો અને આકારની કેરી શોધો. અહીંયા તમને ઉપર આપેલા છે, એમાં તમે અલગ અલગ કલરની
અલગ અલગ આકારની કેરી જોઈ શકો છો. આવી કેરી તમે પણ દોરો. એક કરતાં વધુ કેરી ચિત્રો રચી અલગ ભાત ચિત્ર બનાવો. આગળ જોઈએ તો કેરી વિશેની આપણને થોડી માહિતી આપેલી છે તે જોઈ લઈએ. ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાનો તાલાળા તાલુકો કેસર કેરીના ઉત્પાદનમાં વિશ્વ પ્રસિદ્ધ છે. અહીંની જમીન કેસર કેરીને ખૂબ જ માફક આવે છે. તાલાળા ગીરને કેસર કેરીની રાજધાની કહી શકાય. એટલે કે કેસર કેરી છે તે તાલાળા ગીરની કેસર કેરી જેવી બીજે ક્યાંય મળે નહીં. અહીંની વાડીઓ આંબાવાડીઓ તરીકે ઓળખાય છે. આ આંબાવાડીઓ આ વિસ્તારની જીવાદોરી છે. જીવાદોરી છે એટલે કે ત્યાંના જે લોકો છે તે કેરીમાંથી વ્યાપાર કરી અને પોતાનું ગુજરાન ચલાવે છે. હવે આગળ જોઈએ. આંબે આવ્યા મોર વાર્તા કહીશું પોત. આ તમે સાંભળ્યું જ હશે. વસંત ઋતુમાં આંબા પર સૌ પ્રથમ મોર એટલે કે ફૂલ આવે છે. ત્યાર પછી તે આંબા પર કેરી આવે છે. કેરીને આંબા પરથી ઉતારી ઢગલો કરવામાં આવે છે. આ ઢગલામાંથી ગુણવત્તા મુજબ કેરીઓને બોક્સમાં પેક કરી, ગુણવત્તા મુજબ એટલે કે સારી કેરીઓના અલગ બોક્સ અને ખરાબ કેરીઓના અલગ બોક્સ આ વિસ્તારના માર્કેટ યાર્ડમાં મોકલવામાં આવે છે. તમે પણ આ સિઝનમાં જો કેરી લેવા ગયા હોય ક્યારેક તમારા મમ્મી પપ્પા જોડે તો ખબર હોય તમને કે અલગ અલગ બોક્સમાં અલગ અલગ ગુણવત્તાવાળી કેરી હોય છે. અમુક થોડી પાકી ગયેલી હોય છે, અમુક થોડી કાચી હોય છે. આવી રીતે અલગ અલગ બોક્સ પેક કરી અને તે વિસ્તારના માર્કેટ યાર્ડમાં મોકલવામાં આવે છે. આગળ આપણે જોઈશું તો આ બોક્સમાં 18 નંગ કેરી હોય તેવા તમારા વર્ગના વિદ્યાર્થીઓની સંખ્યા જેટલા બોક્સ લાવવામાં આવે. તમામ બાળકો તેને ખોલી કેરીનો એક ઢગલો કરે તો કુલ કેટલી કેરીનો ઢગલો થાય? એટલે કે સામાન્ય રીતે મારા વર્ગમાં 40 વિદ્યાર્થીઓ છે. તમામ વિદ્યાર્થીઓને 18 નંગ કેરીના 40 બોક્સનો ઢગલો કરે તો કુલ 720 કેરીનો ઢગલો થાય. એટલે કે 18 ગુણ્યા કેટલા કરવાના? 40. એમ કે વર્ગના વિદ્યાર્થીઓની સંખ્યા 40 છે તો 18 ગુણ્યા તમે 40 કરો એટલે 720 નંગ કેરી થાય. તેમાંથી 10 કેરીની એવી કેટલી ઢગલી થાય? તો કે 10 કેરીની એક એવી 72 ઢગલીઓ થાય. આવું કેમ કર્યું આપણે? તો કે 720 ભાગ્યા 10 એટલે આપણને કેટલી મળશે? 72 ઢગલી. ઓકે, આગળ જોઈએ. એક આંબાવાડીમાં કેટલા આંબા હોય તેનું અનુમાન કરો. તો એક આંબાવાડીમાં અંદાજિત 100 થી 200 આંબા હોઈ શકે. સારું, એક જ આંબામાંથી સિઝન દરમિયાન જો 12 કિગ્રા વજનના 18 બોક્સ ભરાય તેટલી કેરી જો ખેડૂત ઉતારે છે તો આંબાવાડીમાંથી આ સિઝનમાં ખેડૂતે કેટલા કિગ્રા અને કેટલા બોક્સ કેરી ઉતારી હશે તેનો પણ અંદાજ લગાવો. આપણે અંદાજ લગાવીએ તો ધારો કે આંબાવાડીમાં 200 આંબા છે. આપણે ખાલી અંદાજ લગાવીએ છીએ કે ધારો કે આંબાવાડીમાં કેટલા આંબા છે? 200 આંબા છે. એક આંબામાંથી કેટલી આપણને કીધું છે? 12 કિગ્રા વજનના 18 બોક્સ ભરાય એટલે આપણે શું કરવું પડે? 12 ગુણ્યા 18 તો 216 કિગ્રા કેરી ઉતરે. એવી 200 આંબામાંથી કેટલી? એક આંબામાંથી 216 કિગ્રા તો 200 આંબામાંથી કેટલી? તો 216 ગુણ્યા 200 કરવા પડે તો કેટલા આવશે? 43,200 કિગ્રા કેરી ઉતરે. અહીંયા હું તમને ગણતરી કરીને બતાવું તો 216 ગુણ્યા 200 આમ કરશો એટલે 43,200 કિગ્રા કેરી ઉતરે. ઓકે, હવે તમને એવું કીધું છે કે 12 કિગ્રા વજનવાળા કેટલા બોક્સ ભરાય તો શું કરવું પડે? આપણે 43,200 ભાગ્યા કેટલા કરવા પડે? 12. તો તમારો જવાબ આવશે 3600. એટલે કે 3600 બોક્સ ભરાશે. ઓકે,
અથવા તો એક આંબામાંથી 18 બોક્સ કેરી ભરાય તો 200 આંબામાંથી કેટલી? તો એમાં પણ 3600 બોક્સ કેરી ભરાશે. હવે આગળ જોઈએ, તમારું વજન કેટલા કિગ્રા છે? તો કે મારું વજન 25 કિગ્રા છે. તમારા જેવા 12 બાળકોનું એક સાથે વજન લગભગ ખાલી જગ્યા કિગ્રા થાય. તો આપણે શું કરવું પડે? 25 ગુણ્યા 12 બરાબર 300 કિગ્રા. આ તમને બીજી ખાલી જગ્યા દેખાય છે તેમાં તમારે લખવાનું છે 300. ઓકે, તમારા જેવા 12 બાળકોનું જે વજન થાય તેના કરતાં આ આંબાવાડીમાં ઉતરતી કુલ કેરીનું વજન કેટલું વધારે કે ઓછું થાય? તો મારા જેવા 12 બાળકોનું જે વજન થાય તેના કરતાં આ આંબાવાડીમાં ઉતરતી કેરીનું વજન 144 ગણું વધારે થાય. શા માટે? તો કે જે આખી આંબાવાડીમાંથી જે કેરી ઉતરે છે તે છે 43200 કિગ્રા. જ્યારે બાળકોનું વજન કેટલું છે? 300 કિગ્રા. તો શું કરવું પડે? 43200 ભાગ્યા 300 એટલે 144 ગણું વધારે થશે. આગળ આપણે જોઈએ, જો આપણા ઘરે અઠવાડિયે સરેરાશ 5 કિગ્રા કેરી ખવાતી હોય અને જો કેરીનો ભાવ ₹75 પ્રતિ કિગ્રા હોય તો એક માસમાં કેટલા કિગ્રા કેરી જોઈએ અને કેટલા રૂપિયાનો ખર્ચ થાય? તો તેમાં લખવાનું કે 7 દિવસમાં ખવાતી કેરી બરાબર કેટલી? એક અઠવાડિયું એટલે 7 દિવસ થયા. 7 દિવસમાં ખવાતી કેરી બરાબર 5 કિગ્રા. તો 30 દિવસમાં ખવાતી કેરી બરાબર કેટલા? તો તમારો જવાબ આવશે કે લગભગ 21 કિગ્રા જેવું થશે. હવે 1 કિગ્રા કેરીનો ભાવ કેટલો આપણને આપ્યો છે? 75 રૂપિયા. ઓકે, તો 21 કિગ્રા કેરીનો ભાવ કેટલો થશે? તો આપણે કરવું પડે 21 ગુણ્યા 75. અહીંયા આપણે જોઈએ તો 21 ગુણ્યા 75. ઓકે, એનો જવાબ આવશે 1575 રૂપિયા. એટલે કે 1575 રૂપિયાની કેરી આપણે એક મહિનામાં ખાઈએ છીએ. આગળ છે કે જો કેરીની સિઝન 3 માસ ચાલે અને નિયમિત કેરી ખાવી હોય તો સિઝન દરમિયાન કેરીની જરૂરિયાત અને તેના ખર્ચનું અનુમાન કરો. હવે 3 માસ આપણે કેરી ચાલે અને નિયમિત કેરી ખાવાની હોય તો એટલે આપણે કરવું પડે કે એક માસમાં કેરીની જરૂરિયાત બરાબર 21 કિગ્રા. તો 3 માસમાં કેટલી? 21 ગુણ્યા 3 બરાબર કેટલા થશે? 63 કિગ્રા કેરી 3 માસમાં ખવાશે અને તેનો ખર્ચ તો એક માસમાં કેરીનો ખર્ચ બરાબર 1575 રૂપિયા. તો 3 માસમાં કેરીનો ખર્ચ બરાબર કેટલો? 1575 ગુણ્યા 3 એટલે થશે 4725 રૂપિયા. તો એમાં આવશે કે 3 માસની કેરી થશે, સિઝન દરમિયાન 63 કિગ્રા કેરીની જરૂરિયાત રહે તથા તેનો ખર્ચ 4725 રૂપિયા થાય. આગળ આપણે જોઈશું તો કાચી કેરીને જેમ પોપટ ચાંચ મારે તેમ ગામડામાં વેકેશનમાં નાના છોકરાઓ પથ્થર મારી કેરી પાડવાની હરીફાઈ કરે. છોકરાઓથી જો એકાદ કેરી પડે તો તેઓને પતંગ કાપ્યા જેટલી ખુશી થાય. એટલે કે તમે ઉત્તરાયણમાં બીજાનો પતંગ કાપો અને તમને જેટલી ખુશી થાય તેવી ગામડાના લોકોને કેરી પડે તો તેટલો આનંદ થાય. અરે હા, આ હરીફાઈમાં કેરી તૂટે અને માથા પર ફૂટે, સાથે સાથે લોકોની લીલીછમ લાગણી થોડી રતુંબડી બની જાય અને માતાઓના જીવ પડીકે બંધાયેલા રહે. આ બધું શહેરોમાં જોવા મળતું નથી. અને જો એવું દ્રશ્ય સર્જાય તો તેમાંથી તે જ આંબા નીચે મહાભારત રચાય. એટલે કે ઝઘડો જ થાય. કોયલના ટહુકાને બદલે માણસોના બૂમ બરાડા વધી જાય. ગામડાઓમાં કોયલના ટહુકા સંભળાય અને શહેરોમાં શું સંભળાય? માણસોના બૂમ બરાડા. શું તમે કેરીના આવા ચિત્રો જોયા છે? કેરી તેના પાન સાથે વધુ સુંદર લાગે છે. નીચે મુજબ તમે પણ કેરીના ચિત્રો દોરવા પ્રયત્ન કરો. જુઓ, તમને કેરી છે તે તેના પાન સાથે દોરેલી આપી છે. એટલે કે
તે કેરી છે તેના પાન સાથે વધુ સુંદર લાગે છે. આગળ આપણે જોઈએ તો શું તમે જાણો છો કે ભારત એક વર્ષમાં અંદાજિત 1,60,00,000 એટલે કે 1 ટન કેરીનું ઉત્પાદન કરે છે. 1 ટન બરાબર કેટલું થાય? 1000 કિગ્રા થાય. એવું ભારત છે તે એક વર્ષમાં 1,60,00,000 ટન જેટલું કેરીનું ઉત્પાદન કરે છે. ભારત વિશ્વમાં સૌથી મોટું કેરીનું ઉત્પાદક છે. ભારતમાં ઉત્તર પ્રદેશ સૌથી વધુ કેરી ઉત્પાદન કરતું રાજ્ય છે. તમે મોટામાં મોટી કેરી વિશે શું જાણો છો? સૌથી મોટી કેરી 3,435 કિગ્રાની ફિલિપાઇન્સમાં રજૂ થઈ હતી, જે લંબાઈમાં 30.48 સેન્ટીમીટર એટલે કે 12 ઇંચ અને પરિઘમાં એટલે કે તેનો આખો જે વર્તુળાકાર પરિઘ છે તે 49.53 સેન્ટીમીટર એટલે કે 19.5 ઇંચ અને પહોળાઈમાં તે 17.78 સેન્ટીમીટર એટલે કે 7 ઇંચ હતી. સૌથી મોટી કેરી ફિલિપાઇન્સમાં રજૂ થઈ હતી. તે કેટલા કિગ્રાની હતી? એક કેરીનો વજન છે 3.435 ગ્રામ. આગળ આપણે જોઈશું તો જુઓ, જેન્સીએ કેટલાક આકારોમાં કેરીના ચિત્રો બનાવ્યા છે. તમે આપેલા નમૂના મુજબ અલગ અલગ આકારોમાં કેરીના ભાત ચિત્રો બનાવો. હવે જ્યારે તમે બજારમાં ખરીદી કરવા જાઓ ત્યારે કેરીની અનેક જાત જોઈને મૂંઝાશો નહીં. નીચેની જાતની કેરીઓ માટે બજારમાં જાતે તપાસ કરજો અને તમને પસંદ પડે તેની ખરીદી કરી તેનો આનંદ માણજો. હવે આ કેરીને પણ જુદા જુદા આકારના કાર્ડ પેપર પર દોરો. જુઓ, નીચે તમને હાફૂસ એટલે કે આલ્ફોન્સો જે કેરી છે તેનું ચિત્ર આપ્યું છે, કેસર કેરીનું ચિત્ર આપ્યું છે, તોતાપુરી છે, લંગડો છે, પછી દશેરી છે અને બદામ છે. આ શું છે? કેરીની જાત છે કે હાફૂસ છે, કેસર કેરી છે, તોતાપુરી જેને આપણે અહીંયા કાગડા કેરી કહીએ છીએ, લંગડો છે, દશેરી છે અને બદામ છે. આમાંથી તમે કઈ કઈ કેરી ખાધી છે અને આવી બીજી કઈ કઈ જાતિની કેરીઓ હોય છે? તો આપણે અહીંયા કેસર કેરી ખાધી હોય છે, તોતાપુરી ખાધી હોય છે અને આવી બીજી કઈ કઈ જાતની કેરીઓ હોય છે? તો કે રાજાપુરી છે. આવી ઘણી બધી કેરીઓ હોય છે, બદામ છે, દશેરી છે, આવી ઘણી કેરીની જાતો આવે છે. હવે આંબાવાડી અને તેનો ખેડૂત. હવે આપણે જઈશું આંબાવાડી. આંબાવાડીમાં મુસાફરી કરવા જઈશું. કરવી છે ને બધાને? ચાલો જોઈએ. તમારામાંથી કેટલાએ આંબાવાડી જોઈ છે? તે તમે ક્યાં જોઈ છે? તે ટીવી પર કે વાસ્તવમાં જોઈ છે? શું આંબા ખૂબ ઊંચા અને મજબૂત હોય કે નીચા અને નબળા હોય તે શોધી કાઢો. તો કે આંબા છે તે ઊંચા તો નથી હોતા, મીડિયમ હોય છે, પરંતુ મજબૂત ખૂબ હોય છે. તમને ઝાડ પર ચડતા આવડે છે? તમને ઊંચા ઝાડ પર ચડતા ડર લાગે છે? તો તમે ક્યારેક ગામડે ગયા હોય ત્યારે તમને તમારા મિત્રો હોય અથવા તો તમારા કઝિન્સ ભાઈ બહેન હોય તો તમે ઝાડ પર ચડવાની હરીફાઈ પણ કરી હશે. કરી છે ને? તમને શું ઊંચા ઝાડ પર ચડતા ડર લાગે છે? નથી લાગતો, બરાબર ને? ઓકે. હવે આંખો બંધ કરો અને કલ્પના કરો કે તમે એક મોટા આંબા નીચે ઊભા છો. આંખો બંધ કરી અને તમારે કલ્પના કરવાની છે કે હું એક મોટો આંબો છે તેના નીચે ઊભા છીએ આપણે. આંબો કેટલો ઊંચો હોઈ શકે તમે વિચારી શકો છો? તો કે આંબો ઘણો ઊંચો હોઈ શકે. આશરે આપણે જોઈએ તો 12 ફૂટ કે 18 ફૂટનો પણ હોઈ શકે. હવે આગળ કલ્પના કરો કે તમે ખેડૂત સાથે કોઈ આંબાવાડીમાં આવ્યા છો. આંખો બંધ કરીને જો તમે કલ્પના કરશો તો તમે સાચે જ આંબાવાડીમાં છો તેવો તમને અનુભવ થશે. મંદ મંદ વાયરામાં પાંદડા અવાજ કરી રહ્યા છે. આંબા પરથી કુહુ કુહુ કુ અવાજ આવી રહ્યો છે. આંબાની કેરી પણ પવનની ડાળી પર હિંચકા ખાઈ રહી છે.
ખેડૂત સવારે અંધારામાં પોતાનું કામ શરૂ કરી દે છે. કેટલાક ખેડૂતો બળદગાડું લઈ પોતાની વાડીએ જતા હોય છે. જ્યારે સખત પવન ફૂંકાતો હોય ત્યારે કેરીની ખેતી કરનાર ખેડૂત માટે ખૂબ મુશ્કેલીનો સમય હોય છે. હવે આપણે આપણી આંખો ખોલી નાખવાની છે અને થોડી ગણતરી કરવાની છે. જોઈએ, બળદગાડામાં ખૂબ દૂર સુધી જઈ શકાતું નથી. આ બળદગાડું અંદાજે 1 કલાકમાં 4 કિલોમીટર જેટલું અંતર કાપે છે. તો 10 કિલોમીટર અંતર કાપવા માટે તેને કેટલો સમય લાગશે? તો આપણે શું કરવું પડશે? 4 કિલોમીટર અંતર કાપતા 1 કલાકનો સમય લાગે. તો 10 કિલોમીટર અંતર કાપતા કેટલી કલાકનો સમય લાગે? તો કે 2.5 કલાક જેવો સમય લાગતો હશે. અનુમાન કરો અને તમે ઝડપી ચાલીને 1 કલાકમાં કેટલું અંતર કાપી શકો. હવે મુસાફરી દરમિયાન પવનને આપણે અનુભવી શકીએ છીએ. આપણે જ્યારે કોઈ પણ પ્રવાસે જતા હોય અથવા તો કોઈ પણ ક્યાંક બહાર જતા હોય, ગાડી પર જતા હોય તો આપણે પવનનો અનુભવ કરી શકીએ છીએ અને સૂર્યને આપણી સાથે આવતો જોઈ શકીએ છીએ. જો દિશાનું ભાન ન રહે તો સૂર્યને જોઈ આપણે દિશા નક્કી કરી શકીએ છીએ, બરાબર ને? આપણે સૂર્ય જે દિશામાં હોય તે દિશા પૂર્વ અને તેની પાછળ એટલે કે આપણી પાછળની દિશા છે તે કઈ થશે? પશ્ચિમ. આવી રીતે આપણે દિશાની જાણકારી પણ મેળવી લઈએ છીએ. હવે છે શોધી કાઢો. સૂર્ય જુઓ અને તેના ઉગવાની દિશા નક્કી કરો. તેની સૂર્ય ઉગવાની દિશા કઈ છે? પૂર્વ. તમે ગમે ત્યાં હો, તમારી પૂર્વમાં કઈ કઈ રસપ્રદ વસ્તુઓ છે તે તમારે જોવાનું છે. તમારી પશ્ચિમ તરફ રહેલી 2 વસ્તુઓના નામ લખો, એટલે કે તમારી પાછળ જે વસ્તુઓ હોય તેના નામ લખવાના છે. આગળ જોઈએ. વાહ, કેટલી કેરીઓ! ખેડૂતો એવા આંબાની કલમ પસંદ કરે છે કે જેમાં વધારે કેરીઓ આવે અને પછી પોતાની વાડીમાં તે વાવે અને ઉગાડે છે. આંબા મોટા કરતા અને તેના પર કેરીઓને આવતી જોવા ઘણા વર્ષોની રાહ જોવી પડે છે. અલગ અલગ પ્રકારના વાહનો જુઓ. વેચાણ માટે તૈયાર થયેલી કેરીઓને વિવિધ રીતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એટલે કે માર્કેટ યાર્ડ સુધી અથવા બજાર સુધી પહોંચાડવી પડે છે. ઝડપથી પહોંચાડવા નાના મોટા વાહનો ઉપયોગમાં લેવાય છે. ટ્રેક્ટર સામાન્ય રીતે કલાકના 20 કિલોમીટરની ઝડપે ગતિ કરે. તો આ ઝડપે ટ્રેક્ટર 3 કલાકમાં કેટલું અંતર કાપશે? તો કે 1 કલાકમાં 20 કિલોમીટર, તો 3 કલાકમાં કેટલું? 20 ગુણ્યા 3 એટલે કે 60 કિલોમીટર જેટલું અંતર કાપશે. હવે 85 કિલોમીટર અંતર કાપવા માટે તેને કેટલો સમય લાગશે? તો કે 85 કિલોમીટર અંતર કાપવા માટે તેને 4.5 કલાક જેવો અંદાજે સમય લાગશે. આ વાહનોના રેખાચિત્રો દોરો. જો આવી રીતે અલગ અલગ વાહનો છે તેના તમારે રેખાચિત્રો દોરવાના. પરંતુ હમણાં કેરી ઉત્પાદકો ખૂબ ખુશ છે, કેમ કે આ વ્યવસાય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાનો થઈ ગયો છે. એટલે કે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય આપણા દેશમાં અને બીજા દેશોમાં પણ કેરી વહેંચાય છે. આપણી કેરી દેશના વિવિધ રાજ્યોમાં અને વિદેશમાં પણ જાય છે. ખૂબ મોટા જથ્થામાં કેરીનું પરિવહન ટ્રક અને ત્યારબાદ હવાઈ જહાજના માધ્યમથી થાય છે. એટલે કે વધારે પડતું કેરીનું જે પરિવહન છે તે ટ્રક અને વિમાન દ્વારા કરવામાં આવે છે. આપણા પર્યાવરણ અને સ્વાસ્થ્ય માટે ચિંતાની બાબત એ છે કે હાલમાં ઝડપથી કેરી તૈયાર કરવા માટે આંબાવાડીઓમાં રાસાયણિક ખાતર અને દવાનો ઉપયોગ વધી રહ્યો છે, જેનાથી જમીન ખરાબ અને બિન ઉપજાઉ બને છે. બિન ઉપજાઉ એટલે કે આપણે થોડા સમય માટે કેરીનો પાક સારો લઈ શકીએ, પરંતુ તેમાં રાસાયણિક ખાતર જો વધી જાય તો આપણે પછી એટલે કે આગળના જે વર્ષો છે તેમાં કેરીનો પાક થાય નહીં. એવો પણ સમય આવી શકે. વળી કાચી કેરીને ઝડપથી પકવવા માટે હાનિકારક રસાયણનો ઉપયોગ કરવામાં આવે છે, જે આપણા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે.
એટલે આપણે કેરી જો ખાવી હોય તો આપણે જે છાણિયું ખાતર હોય તેનો જ ઉપયોગ કરવો જોઈએ. લાંબા સમય સુધી જો આપણે કેરી ખાવી હોય અને આપણે તેમાંથી ઉત્પાદન જોઈતું હોય તો છાણિયા ખાતરનો જ ઉપયોગ કરવો જોઈએ. અને દવા પણ કેવી, તો કે રાસાયણિક, કોઈ પણ રસાયણથી બનેલી દવા હોવી જોઈએ નહીં. હાલમાં ઘણા ખેડૂતો રાસાયણિક દવાઓનો ઉપયોગ કર્યા વગર એટલે કે ઓર્ગેનિક પદ્ધતિથી કેરીની ખેતી કરી પોતાની જમીન અને આપણું સ્વાસ્થ્ય સારું રાખવાનું કાર્ય કરે જ છે. ઘણા લોકો કાચી કેરી ખરીદી પોતાના ઘરે સૂકું ઘાસ, શણના કોથળા, ડુંગળી, કાગળ કે અનાજની વચ્ચે કેરી રાખી મૂકીને પકવે છે અને તેને ખાય છે. આપણે આ ગઈ કેરીની સિઝનમાં આવું કર્યું જ હશે કે કાચી કેરી ખરીદી અને સૂકું ઘાસ છે, શણના કોથળા છે, ડુંગળી છે, કાગળ કે અનાજની વચ્ચે કેરી મૂકી અને આપણે પકવીએ છીએ. સેંકડો વર્ષોથી આપણા દેશમાં કેરીની અનેક જાત અસ્તિત્વમાં છે. પહેલાં મોટા મોટા દેશી આંબાની સંખ્યા વધુ હતી. સામાન્ય રીતે દરેક વાડીમાં 2-4 આંબા જોવા મળતા, પરંતુ હાલમાં માત્ર કલમી આંબાની જ ખેતી થાય છે. દેશી આંબા મૃતઃપ્રાય અવસ્થામાં આવી ગયા છે. જો આંબા બચશે જ નહીં તો કોયલના ટહુકા ક્યાં સાંભળીશું? આપણા દાદાની જેમ આંબા પર ચડી કેરીનો આનંદ કેમ લૂંટીશું? આંબાવાડીની મજા કેમ માણીશું? વિચારો, આંબા અને કેરીઓ પર વધી રહેલા સંકટો પર અહેવાલ લખો. થેન્ક યુ.